વિદ્યાર્થી મિત્રો, સમાંતર પ્લેટ કેપેસિટરના આ પ્રકારના જોડાણોમાં સમતુલ્ય કેપેસિટન્સ શોધવાના પ્રશ્નો સોલ્વ કરવાની અનેક રીતો છે. એ પૈકી એક સરળ રીત અહીં રજૂ કરવા પ્રયત્ન કરી રહ્યો છું. આશા છે કે તમને ગમશે અને ઉપયોગી પણ થશે. અહીં આપણે દરેક પ્રશ્નમાં દરેક કેપેસિટર સમાન મૂલ્યનું ધારેલું છે, જેનું કેપેસિટન્સ આપણે C વડે દર્શાવીશું. હવે અહીં તમને એક આકૃતિ આપેલી છે, એનો આપણે વિચાર કરીએ. એમાં પ્લેટોના જોડાણ બિંદુઓ A અને B દર્શાવ્યા છે. એક મેથડ તો આપણે આ રીતે વિચારી શકીએ કે એક ટર્મિનલને આપણે ધન તરીકે લઈએ અને બીજા ટર્મિનલને આપણે ઋણ તરીકે લઈએ. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્લેટ ધન બનશે અને સાથે આ પ્લેટ પણ ધન બનશે. બંને A સાથે જોડાયેલી પ્લેટો અને B સાથે જોડાયેલી જે બંને પ્લેટો છે એ બંને ઋણ બનશે. તો તરત જ આપણને ખ્યાલ આવી જાય કે અહીં એક કેપેસિટર અને અહીં બીજું કેપેસિટર બન્યું. આપણે આને C1 અને આને C2 કહીએ. તો બે કેપેસિટર છે અને બે કેપેસિટરને બે બિંદુઓ વચ્ચે જોડવાના છે, A અને B. તો હવે આપણા જોડે જે વિકલ્પ છે એ એક જ વિકલ્પ છે કે બે બિંદુઓ વચ્ચે બે કેપેસિટરને તમારે જોડવા હોય તો એમને આપણે આ રીતે સમાંતરમાં વિચારી શકીએ. તો અહીં આ કેપેસિટર ઉપરનું જે છે એનું મૂલ્ય પણ C છે અને આનું મૂલ્ય પણ C છે. તો કુલ કેપેસિટન્સ જે થશે એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ એને C' વડે દર્શાવીએ તો સમાંતરમાં રહેલા બે કેપેસિટરના કેપેસિટન્સ માટે સરવાળો થાય એટલે આ 2C જેટલું આપણને મળશે. અથવા તો આને આ રીતે પણ લખી શકીએ કે 2ε0A/D. પણ આ મેથડ છે એ જ્યારે વધારે પ્લેટો આપી હોય ત્યારે અમુક ગૂંચવાડા ઊભા કરી શકે છે. એટલે આપણે જે મેથડની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ આના કરતાં કંઈક અંશે જુદી છે. હવે આપણે જે મેથડ પ્રમાણે જવું છે એ મેથડ પ્રમાણે આપણે પ્લસ માઇનસ નિશાની ધ્યાનમાં નહીં લઈએ. A સાથે જોડાયેલી જે પ્લેટો છે એને આપણે A તરીકે દર્શાવી દઈએ. B સાથે જોડાયેલી પ્લેટોને આપણે B વડે દર્શાવી દઈએ. તો હવે બે બિંદુઓ વચ્ચે આપણે અહીં જોડાણ કરવાનું છે. તો એક કેપેસિટર આ બને છે, B અને A વચ્ચે બીજું કેપેસિટર આ બને છે અને A અને B વચ્ચે આ ત્રીજું કેપેસિટર બને છે. તો હવે ત્રણ કેપેસિટરો છે અને ત્રણેયને A અને B બે જ બિંદુ વચ્ચે જોડવાના છે. તો આપણા જોડે જે વિકલ્પ છે એ એક જ વિકલ્પ કે એ ત્રણેય કેપેસિટરો જે છે એ સમાંતર જોડાણમાં હશે. હવે ત્રણેય કેપેસિટરો છે એ સમાન મૂલ્યના છે એટલે અહીં સમતુલ્ય કેપેસિટન્સ C' એ આપણને 3C જેટલું એટલે કે 3ε0A/D જેટલું મળશે. જેમ જેમ પ્રશ્નોમાં પ્લેટોના જોડાણો બદલાતા જશે એમ એમ આપણને આ મેથડની ઉપયોગિતા સમજાતી જશે. હવે નેક્સ્ટ જે પ્રશ્ન છે એમાં A સાથે જોડાયેલી આ પ્લેટ છે એને આપણે A કહી દઈએ. B સાથે જોડાયેલી આ પ્લેટ છે એને B કહી દઈએ. પણ હવે આ બહારનું જે જોડાણ છે એ કોઈ ટર્મિનલ સાથે જોડાયેલું નથી તો આને C કહીએ. તો આ તરફની જે પ્લેટ છે એ પણ એની સાથે કનેક્ટેડ છે એટલે એને પણ C કહીએ. તો અહીં A અને C વચ્ચે
આ એક કેપેસિટર બનશે, એ અને બી વચ્ચે આ બીજું કેપેસિટર, અને અહીં બી અને સી વચ્ચે આ ત્રીજું કેપેસિટર. પણ આમાં એ, બી અને સી એમ 3 પ્રકારની પ્લેટો આપણી પાસે છે. એટલે આપણે 3 બિંદુ દર્શાવીશું, એ, બી અને સી. હવે કેપેસિટર C1 છે એ અને સી વચ્ચે જોડાયેલું છે, તો એ અને સી વચ્ચે દર્શાવી દઉં કેપેસિટર C1. C2 છે એ અને બી વચ્ચે જોડાયેલું છે, તો એને આ રીતે દર્શાવી દઉં C2. અને C3 છે એ બી અને સી વચ્ચે જોડાયેલું છે, એટલે એને આ રીતે દર્શાવી દઉં C3. એટલે આપણે જોડાણમાં જોઈ શકીએ છીએ કે ઉપરના બંને કેપેસિટરો શ્રેણીમાં છે, એટલે C1 અને C3 એની સાથે C2 સમાંતરમાં છે. તો ઉપરના બંને કેપેસિટર માટે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધીએ તો એ C/2 થશે. હવે એ C/2 એ આ સી સાથે સમાંતરમાં છે, એટલે સમતુલ્ય કેપેસિટન્સ C' બરાબર C પ્લસ C/2, એટલે આપણને મળશે 3/2 C, અથવા તો આ રીતે પણ લખી શકીએ 3/2 ε0 A/d. તો આમ સરળતાથી આપણે આવા પ્રશ્નો સોલ્વ કરી શકીએ છીએ. હવે આ જ રીતે આપણે આ પ્રશ્ન વિચારીએ તો એ સાથે જોડાયેલી જે પ્લેટ છે એને આપણે એ કહી દઈએ, બી સાથે જોડાયેલી પ્લેટને બી કહી દઈએ. હવે આ જે બાકીની પ્લેટ છે એ સી, અને એ આ પ્લેટ સાથે કનેક્ટેડ છે એટલે એને પણ સી કહી દઈએ. અહીં પણ 3 પ્રકારની પ્લેટો છે, એટલે 3 બિંદુઓ વિચારી લઈએ. આને એ તરીકે, આને બી તરીકે અને આને સી તરીકે દર્શાવી દઈએ. હવે આપણે જોઈએ તો એ અને સી વચ્ચે એક કેપેસિટર C1 નામ આપી દઈએ, એ અને સી વચ્ચે બીજું કેપેસિટર C2, અને સી અને બી વચ્ચે ત્રીજું કેપેસિટર C3. એટલે કે અહીં 3 કેપેસિટરો રચાય છે. તો હવે પ્રથમ એ અને સી વચ્ચે આપણે એક કેપેસિટર જોડી દઈએ C1. હવે એ અને સી વચ્ચે બીજું કેપેસિટર પણ છે, તો એને પણ આ રીતે જોડી દઈએ તો C2. અને બી અને સી વચ્ચે એક કેપેસિટર છે, એટલે આપણે બી અને સી વચ્ચે ત્રીજું કેપેસિટર લઈ લઈએ C3. તો હવે C1 અને C2 બંને સમાન મૂલ્યના અને સમાંતરમાં છે, એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ 2C થશે. 2C સાથે આ સી જે છે એ શ્રેણીમાં છે, એટલે સમતુલ્ય કેપેસિટન્સ માટે આપણે આ રીતે લખી શકીએ કે C' બરાબર અંશમાં ગુણાકાર, એટલે 2C × C અને છેદમાં સરવાળો, એટલે 2C + C. તો અહીં 2/3C આપણને મળશે, અથવા તો આપણે આ રીતે પણ લખી શકીએ કે C' બરાબર 2/3 ε0 A/d. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો હવે અહીં જે પ્રશ્ન આપેલો છે એમાં એ સાથે 2 પ્લેટો જોડાયેલી છે, બંને પ્લેટોને એ કહી દઈએ. બી સાથે 2 પ્લેટો જોડાયેલી છે, બંનેને બી કહી દઈએ. અને અહીં એક પ્લેટ વધી એને આપણે સી કહી દઈએ. તો અહીં એ અને સી વચ્ચે એક કેપેસિટર C1, બી અને સી વચ્ચે C2, બી અને એ વચ્ચે C3, એ અને બી વચ્ચે C4. તો આપણે 3 પ્રકારની પ્લેટો છે, એટલે એક બિંદુ એ વિચારી લઈએ,
બીજું બિંદુ બી વિચારી લઈએ અને ત્રીજું બિંદુ છે એને આપણે સી કહી દઈએ. તો હવે એ અને સી વચ્ચે એક કેપેસિટર C1 તેને આ રીતે આપણે દર્શાવી દઈએ. સી અને બી વચ્ચે બીજું કેપેસિટર એને આપણે C2 વડે દર્શાવી દઈએ. બી અને એ વચ્ચે એક કેપેસિટર છે C3 અને એ અને બી વચ્ચે એક બીજું કેપેસિટર છે C4. તો આ રીતનું જોડાણ આપણી સામે તૈયાર થયું. તો વચ્ચેના બે કેપેસિટરો શ્રેણીમાં છે એટલે એમનું સમતુલ્ય કેપેસિટન્સ આ બંનેનું જે મળશે એ આપણને C/2 મળશે અને C4 અને C3 એ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને 2C મળશે. હવે 2C અને C/2 એ સમાંતરમાં થશે એટલે સમગ્ર પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ એ 2C પ્લસ C/2 થશે એટલે 5C/2 અથવા તો 5/2 ε0A/d આપણને મળશે. તો આમ પ્લેટોની ગમે તેવી ગોઠવણી હોય પ્રશ્નો આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. હવે આ પ્રશ્નમાં આપણે આ પ્લેટને A તરીકે, આ પ્લેટને B તરીકે લઈ લઈએ. આને C વડે દર્શાવીએ તો આ પણ C થશે અને આ D થશે. તો અહીં કુલ 4 પ્રકારની પ્લેટો છે. તો આપણે આ રીતે વિચારીએ કે A બિંદુ, B બિંદુ, અહીં C અને અહીં D લખું છું. આપણે સમતુલ્ય કેપેસિટન્સ A અને B વચ્ચે શોધવાનું છે. તો અહીં આને C1 આ કેપેસિટરને C2 તરીકે લઈએ, આને C3 તરીકે અને આને C4 તરીકે લઈએ. તો હવે A અને C વચ્ચે એક કેપેસિટર C1, A અને D વચ્ચે બીજું કેપેસિટર C2, D અને C વચ્ચે એક કેપેસિટર C3 અને C અને B વચ્ચે એક કેપેસિટર C4. તો આપણે જોઈ શકીએ છીએ અહીં કે C2 અને C3 આ બંને જે કેપેસિટરો છે એ શ્રેણીમાં છે એટલે એ બંનેનું કેપેસિટન્સ જે છે એ આપણને C/2 મળશે અને એ C/2 સાથે આ જે C1 છે એટલે પ્લસ C. તો અહીંથી A અને C વચ્ચેનું કુલ કેપેસિટન્સ જે છે એ આપણને 3C/2 મળ્યું. હવે A અને C વચ્ચે જે કેપેસિટન્સ છે એની સાથે આ C4 છે એ શ્રેણીમાં છે. તો શ્રેણી માટે અંશમાં ગુણાકાર અને છેદમાં સરવાળો. તો સમતુલ્ય કેપેસિટન્સ C'. તો અહીં 3C²/2 અને છેદમાં 5/2C. તો ફાઇનલી આપણને જે રિઝલ્ટ અહીં મળે છે એ 3/5C. હવે આ પ્રશ્નમાં આપણે વિચાર કરીએ તો B સાથે જોડાયેલી પ્લેટ છે એને B કહી દઈએ અને A સાથે જોડાયેલી પ્લેટને A કહી દઈએ. હવે આ પ્લેટને આપણે C નામ આપીએ તો એની સાથે જોડાયેલી આ પ્લેટ પણ C થશે અને આ પ્લેટને D નામ આપીએ તો એની સાથે જોડાયેલી આ પ્લેટ પણ D થશે. એટલે કુલ આપણને અહીં 4 બિંદુઓ મળ્યા
તો એ 4 બિંદુઓને આ રીતે દર્શાવી દઉં. નામ આપણે આપી દઈએ A, B, C અને D. તો C અને B વચ્ચે એક કેપેસિટર મળે છે. C1. B અને D વચ્ચે એક કેપેસિટર C2. D અને C વચ્ચે એક કેપેસિટર C3. C અને A વચ્ચે એક કેપેસિટર C4 અને A અને D વચ્ચે એક કેપેસિટર C5. તો આ તો જાણીતો કોઈક પરિપથ લાગે છે. તો હા, વિસ્ટન બ્રિજ જ છે. તો એમાં C4 અને C1 બંને C મૂલ્ય ધરાવે છે. C5 અને C2 બંને પણ C મૂલ્ય ધરાવે છે. એટલે શરત C4/C1 બરાબર C5/C2 સંતોષાય. એટલે આ કેપેસિટર ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો હવે ઉપરના બંને કેપેસિટરો જે છે એ શ્રેણીમાં છે. એટલે એ કેપેસિટન્સ C/2, નીચેના બંને શ્રેણીમાં. એટલે એ C/2 અને C/2 સાથે C/2 સમાંતરમાં. એટલે કુલ કેપેસિટન્સ C અથવા તો ε0A/D મળે છે. તો આમ આ મેથડનો ઉપયોગ કરી અને આપણે આવા પ્રશ્નો સોલ્વ કરી શકીશું. હવે અહીં જે પ્રશ્ન આપેલો છે એના માટે આ ઉપરની જે મેથડો મેં સમજાવી એ પ્રમાણે આમાં ટ્રાય કરો અને એનો જે જવાબ આવે એ કોમેન્ટ બોક્સમાં લખી મોકલો.